સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં। ગણેશ મહોત્સવમાં અનોખી પૂજા કરવામાં આવી, જેમાં ગણપતિ પૂજા સાથે માતા પિતાની પૂજા કરી હતી। 300 થી વધુ બાળકોએ ગણપતિ પૂજન સાથે માતા પિતાની પૂજા કરી હતી। સુરતના પરમસુખ ગુરુકુલમાં બાળકોએ પોતાના માતા પિતાનું પૂજન કર્યું હતું। બાળકો તેમના માતા પિતા પ્રત્યે પ્રેમ ધરાવે છે અને આ સંસ્કૃતિમાં સમાવિષ્ટ રહે તે સુનિશ્ચિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું। સનાતન સંસ્કૃતિ અને પરંપરાને આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો। નમસ્કાર, મારું નામ રોહિતભાઈ જસાણી છે। શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલની અંદર આજરોજ ધોરણ 1 થી 12ના શાળા સંકુલની અંદર આજરોજ ગરવા ગજાનન ગણપતિના 56 ભોગ તથા અને વિસર્જનનો કાર્યક્રમ અંતર્ગત આજે યોજવામાં આવેલો હતો। આજની આ પેઢી એટલે કે આજના આ યુગની અંદર આપ સર્વ વાલી મિત્રો અમારા જાણે છે કે માતૃપૂજન અને પિતૃપૂજન ખૂબ જ મહત્ત્વનું છે। શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સ્વામી શ્રી શાસ્ત્રી સ્વામી જગત સ્વરૂપ દાસજીના પ્રેરણાથી આનંદ સ્વરૂપ સ્વામીના માર્ગદર્શન હેઠળ આજરોજ શાળામાં ગણેશ 56 ભોગ વિસર્જન અને મહત્ત્વનું ખાસ દાદાના વડીલ વંદના કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો। આજરોજ આપણે જોઈએ છીએ કે આજના સમયની અંદર માતૃપૂજન અને પિતૃપૂજન એ ખૂબ મહત્ત્વનું, પણ એનાથી પણ વિશેષ ભારતીય વૈદિક સનાતન ધર્મ સંસ્કૃતિ અનુસાર આજે વડીલોનું સન્માન અને માન સન્માન જળવાઈ રહે એ હેતુથી અને બાળકોની અંદર સંસ્કારોનું સુવ્યવસ્થિત સિંચન થાય એ હેતુથી આજે આ કાર્યક્રમની ગોઠવણી કરવામાં આવેલી હતી। ધોરણ 1 થી 12ની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રોએ પોતાના માતા પિતા, દાદા દાદી, વડીલોને આજે શાળાના કેમ્પસની અંદર લઈ અને માતૃ પિતૃ તથા દાદા દાદી અને વડીલોના વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। દરેક વડીલોને શાળા તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। દરેક વડીલોનું આરોગ્ય નિરોગી રહે તથા દરેક વડીલો અહીંયા શાળા કેમ્પસની અંદર પ્રસાદ લઈ ત્યારબાદ બાળકોને રૂડા અંતરના આશીર્વાદ આપી અને આજે સૌ છૂટા પડ્યા હતા। જમના ન્યૂઝ સુરત। સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં।